નમસ્કાર. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે મને લાગે છે કે દરેક ઘરમાં હવે ચર્ચાનો વિષય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. બિલકુલ. ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ અને એમના ભવિષ્ય માટે એઆઈનો ખરેખર અર્થ શું છે? આ ચર્ચા માટે આપણી પાસે લેખક ચિરાગ ડી પટેલનો એક લેખ છે, જે આ નવી દુનિયામાં આમ તો માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે. અને મૂળભૂત પ્રશ્ન જે દરેક માતા પિતાના મનમાં છે એ જ કે મારા બાળકના ભવિષ્ય માટે એઆઈ મિત્ર છે કે દુશ્મન? હા, આ સૌથી મોટો સવાલ છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એઆઈ શિક્ષણ અને નોકરીઓને કેવી રીતે બદલી રહ્યું છે અને આવનારા સમયમાં ટકી રહેવા માટે કઈ કુશળતા અને કયા સાધનો ખરેખર મહત્વના બનશે. તો ચાલો આ લેખમાં ડૂબકી મારીએ. ચોક્કસ. પણ શરૂઆત કરતા પહેલા એક વાત કહેવી છે. એઆઈને લઈને જે ડરનું વાતાવરણ છે ને, એ મને 1990ના દાયકાની યાદ અપાવે છે. ઓહ, કોમ્પ્યુટર વખતે? હા, બરાબર. જ્યારે કોમ્પ્યુટર નવા આવ્યા હતા, ત્યારે પણ લોકોમાં એવી જ દહેશત હતી કે મશીનો માણસોની નોકરીઓ છીનવી લેશે. પણ થયું શું? ઉલટું થયું. બિલકુલ. કોમ્પ્યુટરે તો કરોડો નવી નોકરીઓ અને આખા નવા ઉદ્યોગો બનાવ્યા. મને લાગે છે કે એઆઈમાં પણ એવી જ ક્ષમતા છે. એટલે ડરવાને બદલે તેને સમજવું વધુ જરૂરી છે. એ મુદ્દો સારો છે. પણ અત્યારે ડર એ વાતનો છે કે કમ્પ્યુટર તો માણસના આદેશ પર ચાલતું હતું, જ્યારે એઆઈ એ તો પોતે વિચારી શકે છે. હા, થોડું અલગ છે. એટલે જ સૌથી મોટી ચિંતા એ છે કે ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો જેવી ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓનું શું? શું એઆઈ ખરેખર આ બધી નોકરીઓ ખાઈ જશે? જુઓ, અહીંયા જ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. લેખ એક બહુ મહત્વની વાત કહે છે. એઆઈ વ્યવસાયોને ખતમ નહીં કરે, પણ તેને બદલી નાખશે. બદલી નાખશે? હા, કામ કરવાની પદ્ધતિઓ જ આખી બદલાઈ જશે. લેખમાં એક સોનેરી નિયમ છે જે બધાએ યાદ રાખવા જેવો છે. કયો નિયમ? એઆઈ માણસનું સ્થાન નહીં લે, પરંતુ જે માણસ એઆઈનો ઉપયોગ કરતા શીખી જશે, તે બીજા માણસનું સ્થાન જરૂર લઈ લેશે. બસ, આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. વાહ, આ તો બહુ ઊંડી વાત છે. મતલબ કે એક ડોક્ટરની જરૂર તો રહેશે જ. હંમેશા રહેશે. પણ ભવિષ્યનો સફળ ડોક્ટર એ હશે જે માત્ર રોગના લક્ષણો જ નહીં, પણ એઆઈ ટૂલનો ઉપયોગ કરીને લાખો દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરી વધુ સચોટ નિદાન કરી શકે. બરાબર. અથવા એક વકીલ જે કેસના હજારો પાના જાતે વાંચવાને બદલે એઆઈની મદદથી મિનિટોમાં તેમાંથી જરૂરી મુદ્દાઓ શોધી કાઢે. એટલે કે એ માણસ વધુ કાર્યક્ષમ બનશે. બિલકુલ. ભવિષ્ય એવા નિષ્ણાતોનું છે જેઓ પોતાના ક્ષેત્રના જ્ઞાનને એઆઈની શક્તિ સાથે જોડી શકે. એઆઈ તેમનો સહાયક બનશે, પ્રતિસ્પર્ધી નહીં. તો જો નોકરીઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે તેના માટેની તૈયારી કરવાની રીત પણ બદલવી જ પડશે. અને અહીંથી જ શિક્ષણની ભૂમિકા આવે છે, ખરું ને? હા, હવે આપણે મૂળ મુદ્દા પર આવી રહ્યા છીએ. લેખમાં ગોખણપટ્ટીમાંથી તર્કશક્તિ તરફના બદલાવની જે વાત છે, તે મને લાગે છે કે આજના શિક્ષણ જગત માટે સૌથી મોટો પડકાર છે. તમે સાચા મુદ્દા પર આવ્યા છો. જુઓ, આપણી શિક્ષણ પ્રણાલી વર્ષોથી માહિતીના સંગ્રહ પર ચાલતી હતી. જેને વધુ યાદ હોય તે હોશિયાર. હા, જેના માર્ક્સ વધુ આવે. પણ હવે ચેટજીપીટી કે જેમિનાઈ જેવા સાધનો તમારી આંગળીના ટેરવે છે. તમે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન પૂછો અને સેકન્ડોમાં જવાબ હાજર. તો હવે માહિતી યાદ રાખવાનો કોઈ અર્થ જ નથી. તો પછી મહત્વ શેનું રહેશે? મહત્વ રહેશે સાચો પ્રશ્ન પૂછવાનો. તમારી પાસે જવાબ આપનાર મશીન તો છે જ, પણ તેને શું પૂછવું એ તો તમારે જ નક્કી કરવાનું છે. એટલે જવાબ શોધવા કરતાં જવાબ માટેનો પ્રશ્ન બનાવવો વધુ અગત્યનો બનશે. એકદમ. સમસ્યાને સમજવી, તેના ટુકડા કરવા અને પછી એઆઈને ચોક્કસ પ્રશ્નો પૂછીને ઉકેલ સુધી પહોંચવું. આ કૌશલ્ય, જેને આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ, એ સૌથી મૂલ્યવાન બનશે. પણ અહીંયા જ ઘણા માતા પિતાને ડર લાગે છે. તેઓ વિચારે છે કે જો બાળકને હોમવર્ક માટે ચેટજીપીટી વાપરવા દઈશું તો તે આળસુ બની જશે. તે પોતાની બુદ્ધિ વાપરવાનું જ બંધ કરી દેશે. હા, અને આ ડર સ્વાભાવિક છે, પણ તે અધૂરી સમજણ પર આધારિત છે. કેવી રીતે? લેખક તેને એક સુંદર ઉપમા આપે છે. એઆઈ એ દુશ્મન નથી, પણ એક પ્રાઇવેટ ટ્યુટર છે જે 24 કલાક તમારા બાળક માટે હાજર છે. 24 કલાક હાજર ટ્યુટર? હા, વિચારો,
કોઈ વિદ્યાર્થી રાત્રે 11 વાગે ગણિતનો દાખલો ગણવા બેઠો હોય અને ક્યાંક અટવાઈ જાય. પહેલાં શું થતું? બીજા દિવસ સુધી રાહ જોવી પડતી. બરાબર. આજે તે એઆઈને પૂછી શકે છે, મને આ સમીકરણ સમજાવો, જાણે હું 10 વર્ષનો હોઉં. અને એઆઈ તેને સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજાવી શકે છે. અને આ તો માત્ર ગણિતની વાત થઈ. કોઈ પણ વિષય. કોઈને અંગ્રેજી બોલવામાં સંકોચ થતો હોય તો તે એઆઈ સાથે કલાકો સુધી વાત કરીને પ્રેક્ટિસ કરી શકે છે. કોઈને નોકરીના ઇન્ટરવ્યૂની તૈયારી કરવી હોય તો એઆઈ એક ઇન્ટરવ્યુઅર બનીને મોક ઇન્ટરવ્યૂ પણ કરી શકે છે. અને ફીડબેક પણ આપી શકે. હા, એટલે પ્રતિબંધ મૂકવાને બદલે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવું જરૂરી છે. આ બધું સાંભળીને એક પ્રશ્ન થાય છે. જો એઆઈ આટલું બધું કરી શકે, કોડિંગ, લેખન, વિશ્લેષણ, તો પછી એવી કઈ વસ્તુઓ છે જે ફક્ત માણસ જ કરી શકે છે? બહુ સારો પ્રશ્ન છે. કઈ એવી કુશળતા છે જેના પર આપણે આપણા બાળકોના શિક્ષણમાં ભાર મૂકવો જોઈએ? લેખમાં આ વિશે 4 મુખ્ય કુશળતાની વાત કરી છે. હા, અને આ 4 કુશળતા જ ભવિષ્યનો પાયો છે. પહેલી છે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. ક્રિએટિવિટી. એઆઈ હાલના ડેટાના આધારે કંઈક નવું બનાવી શકે છે, પણ તે ખરેખર મૌલિક વિચાર, એકદમ નવો આઈડિયા એ પેદા કરી શકતું નથી. કવિતા લખવી, નવી ધૂન બનાવવી, એ બધું માનવ સર્જનાત્મકતાનું પરિણામ છે. અને બીજી કુશળતા? બીજી કુશળતા છે સંવેદના, એમ્પથી, એટલે કે બીજાની લાગણીઓને સમજવી. હા, લેખમાં ડોક્ટરનું ઉદાહરણ ખૂબ જ સચોટ છે. એઆઈ કદાચ માણસ કરતાં વધુ ચોકસાઈથી કેન્સરનું નિદાન કરી શકે. શક્ય છે. પણ તે દર્દીના ખભા પર હાથ મૂકીને એ હૂંફ ના આપી શકે જે એક માણસ આપી શકે. બિલકુલ. એ હિંમત તો માણસ જ આપી શકે છે. ડોક્ટર, શિક્ષક, મેનેજર, આ બધા વ્યવસાયોમાં માનવીય સ્પર્શ હંમેશા કેન્દ્રમાં રહેશે. અને ત્રીજી અને ચોથી? ત્રીજી છે નેતૃત્વ, એટલે કે લીડરશિપ. એક ટીમને પ્રેરણા આપવી, નિર્ણયો લેવા. અને ચોથી છે નૈતિકતા, એથિક્સ. શું સાચું છે અને શું ખોટું તેનો નિર્ણય લેવાની ક્ષમતા. આ તો ખૂબ જ વિચારવા જેવી વાત છે. પણ ચાલો આ વાતને થોડી જમીન પર લાવીએ. એક સામાન્ય માતાપિતાએ શું કરવું જોઈએ? લેખમાં આપેલી 3 સલાહ વિશે વાત કરીએ. ચોક્કસ. પહેલી અને સૌથી અગત્યની સલાહ છે, ટેકનોલોજીથી દૂર ન ભાગો. જે મોટાભાગના લોકો કરે છે. હા, બાળકને મોબાઈલ કે લેપટોપથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો એ આજના જમાનામાં શક્ય નથી. તેના બદલે તેમની સાથે બેસીને જુઓ કે તેઓ શું કરી રહ્યા છે. તેમને ગેમ્સ રમવાને બદલે કંઈક નવું શીખવા માટે પ્રોત્સાહિત કરો. મતલબ કે ટેકનોલોજીના નિષ્ક્રિય ઉપભોક્તા બનવાને બદલે સક્રિય સર્જક બનો. બરાબર. બીજી સલાહ અંગ્રેજી ભાષાના મહત્વ વિશે છે. પણ શું એઆઈના અનુવાદના સાધનો હવે એટલા સારા નથી થઈ ગયા? થયા છે, અને તે ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાઓને સશક્ત બનાવશે. પણ વાસ્તવિકતા એ છે કે ઇન્ટરનેટ પરનું મોટાભાગનું જ્ઞાન, લેટેસ્ટ રિસર્ચ, શ્રેષ્ઠ ઓનલાઈન કોર્સ એ બધું હજુ પણ અંગ્રેજીમાં છે. એટલે વૈશ્વિક તકો માટે અંગ્રેજી જરૂરી છે? હા, અને ત્રીજી સલાહ, સમજણ પર ભાર મૂકો, માર્ક્સ પર નહીં. આ તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ એઆઈના સંદર્ભમાં તે વધુ મહત્વનું બની જાય છે, કારણ કે હવે માર્ક્સ ગોખણપટ્ટીથી પણ લાવી શકાય છે. પણ સમજણ વગરનું જ્ઞાન ભવિષ્યમાં કોઈ કામનું નથી. તો બાળકને એ પૂછવાને બદલે કે કેટલા માર્ક્સ આવ્યા, એ પૂછો કે આજે તે એવું શું નવું શીખ્યું જે તને રસપ્રદ લાગ્યું. તેના મનમાં જિજ્ઞાસા જગાવો. સરસ. ચાલો હવે ચર્ચાના સૌથી વ્યવહારુ ભાગ પર આવીએ. લેખમાં વિદ્યાર્થીઓ માટે 5 એઆઈ સાધનોની સ્માર્ટ અભ્યાસ કીટ આપી છે. હા, આજનું નવું કંપાસ બોક્સ. આપણે બધા 5 પર વાત કરવાને બદલે ચાલો 3 મુખ્ય સાધનોને વિગતે સમજીએ. પહેલું તો દેખીતું છે, ગૂગલ જેમિની અથવા ચેટ જીપીટી. હા, આ તો પર્સનલ સુપર ટ્યુટર છે. ધારો કે કોઈ વિદ્યાર્થીને બ્લેક હોલનો ખ્યાલ નથી સમજાતો. તે આ ટૂલને કહી શકે છે, મને બ્લેક હોલ શું છે તે એક વાર્તાની જેમ સરળ ગુજરાતીમાં સમજાવો. અને તે તરત જ એક રસપ્રદ વાર્તા બનાવીને સમજાવશે. બિલકુલ. તે નિબંધ લખવા માટે રૂપરેખા બનાવી શકે છે. કોડિંગમાં આવેલી ભૂલ સુધારવામાં મદદ કરી શકે છે. શક્યતાઓ અનંત છે. બીજું સાધન સોક્રેટિક બાય ગૂગલ ખાસ કરીને હોમવર્ક માટે છે. પણ અહીંયા પેલો જ પ્રશ્ન પાછો આવે છે, શું આનાથી વિદ્યાર્થીઓ છેતરપિંડી નહીં કરે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, અને તેનો જવાબ એ સાધનનો ઉપયોગની રીતમાં છે.
સોક્રેટિકની ખાસિયત એ છે કે તે માત્ર અંતિમ જવાબ નથી આપતું. તો શું કરે છે? જો તમે ગણિતના કોઈ અઘરા દાખલાનો ફોટો પાડીને અપલોડ કરો તો તે તમને એ જવાબ સુધી પહોંચવાના દરેક પગલાં એટલે કે સ્ટેપ્સ વિગતવાર બતાવશે. ઓહ, એટલે તે આખી પ્રક્રિયા સમજાવે છે? હા, હવે જો કોઈ વિદ્યાર્થી માત્ર છેલ્લો જવાબ કોપી કરે તો તે છેતરપિંડી છે, પણ જો તે દરેક સ્ટેપને સમજીને શીખવાનો પ્રયત્ન કરે તો આ એક અદ્ભુત શીખવાનું સાધન છે. અહીં જ માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા આવે છે. અને ત્રીજું સાધન જેનો ઉલ્લેખ છે તે છે પરપ્લેક્સિટી એઆઈ. તેને રિસર્ચ માસ્ટર કહેવામાં આવ્યું છે. તે ગૂગલ સર્ચથી કઈ રીતે અલગ છે? ખૂબ જ મહત્વપૂર્ણ રીતે. જ્યારે તમે ગૂગલ પર કંઈક શોધો છો ત્યારે તે તમને 10 લિંક આપે છે. અને પછી આપણે નક્કી કરવાનું કે કઈ સાચી. બરાબર. પરપ્લેક્સિટી એઆઈ તમને સીધો, સંક્ષિપ્ત અને મુદ્દાસર જવાબ આપે છે. પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક જવાબની સાથે સ્રોત એટલે કે સોર્सेस પણ આપે છે. ઓહ, એટલે તે જણાવે છે કે માહિતી ક્યાંથી લીધી છે. હા, કઈ વેબસાઇટ, કયું રિસર્ચ પેપર, આનાથી માહિતીની વિશ્વસનીયતા ચકાસી શકાય છે. અને અહીંયા ફરીથી ક્રિટિકલ થિંકિંગની કસોટી થાય છે. વિદ્યાર્થીએ એ પણ શીખવું પડે કે આપેલી લિંક પર જઈને જાતે તપાસ કરવી. આંધળો વિશ્વાસ કોઈ પણ એઆઈ પર ન કરી શકાય. ક્યારેય નહીં. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે એઆઈથી ગભરાવાની જરૂર નથી. લેખમાં કેલ્ક્યુલેટરનું ઉદાહરણ આપ્યું છે જે મને ખૂબ ગમ્યું. હા, એ બહુ સચોટ છે. કેલ્ક્યુલેટર આવવાથી કોઈ ગણિત ભૂલી નથી ગયું, ઉલટાનું આપણી જટિલ ગણતરીઓ કરવાની ક્ષમતા વધી છે. એઆઈ પણ એક એવું જ શક્તિશાળી સાધન છે. બિલકુલ. આપણો ધ્યેય બાળકોને એવી ડિગ્રી અપાવવાનો નથી જે 5 વર્ષમાં જૂની થઈ જાય. સાચી વાત. આપણો ધ્યેય તેમને જીવનભર શીખતા રહેવાનું શીખવવાનો છે. સમય સાથે બદલાતી ટેકનોલોજીને અપનાવવી અને સતત પોતાની જાતને અપડેટ કરતા રહેવું, એ જ ભવિષ્યમાં સફળતાની ચાવી છે. એઆઈ એ આવતીકાલની વાસ્તવિકતા છે, જેને આપણે અવગણી શકીએ નહીં. આ ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર મૂકીને જઈએ. અત્યાર સુધી આપણે એ વાત કરી કે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકે. પણ ભવિષ્યમાં જો એઆઈ પોતે જ શૈક્ષણિક અભ્યાસક્રમ તૈયાર કરવા લાગે તો? રસપ્રદ વિચાર છે. દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ, તેની રુચિઓ, તેની નબળાઈઓને સમજીને એઆઈ કોઈ પણ માનવ શિક્ષક કરતાં વધુ વ્યક્તિગત રીતે તેના માટે શીખવાનો એક અનોખો માર્ગ તૈયાર કરી શકે છે. આ વિચાર શિક્ષણના ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.